હેલો એવરીવન. આજના લેક્ચરમાં આપણે યુનિટ 2માં આગળ વધશું. ઓકે, સો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રિક પાવર, ઇલેક્ટ્રિક એનર્જી, બરાબર, જૂલ્સ હીટિંગની એપ્લિકેશન જોઈ હતી, બરાબર. પછી હીટિંગ ઇફેક્ટ ઓફ કરંટ, બરાબર, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરની 4 અસર જોઈ હતી, બરાબર. જૂલ અસર, સીબેક અસર, પેલ્ટિયર અસર અને થોમ્સન અસર, 4 અસર, બરાબર. સિમ્પલ. જૂલ અસર કોને કહેવાય? તો કોઈ કંડક્ટર છે, સુવાહક છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, કરંટ પાસ કરવામાં આવે તો એ કંડક્ટર છે ગરમ થાય અને હીટ એનર્જી છે એને ડિસિપેટ કરે, એનર્જી લોસ કરે, તો આને ઓહોમિક લોસ કહેવાય, બરાબર. અથવા તો જૂલ ઇફેક્ટ કહેવાય, જૂલ અસર કહેવાય. જૂલ ઇફેક્ટના ઘણા બધા આપણે એક્ઝામ્પલ પણ જોયા, જેમ કે કપડાં ઇસ્ત્રી કરવાની આયરન છે, બરાબર, હીટર છે, ટોસ્ટર છે, તો એ બધા જૂલ ઇફેક્ટના કારણે બધા સાધનો કામ કરે છે. પછી આપણે વાત કરી સીબેક અસર. સીબેક અસરમાં શું હોય? તો કે બે અસમાન ધાતુઓ, બરાબર, બે અલગ અલગ ધાતુઓ, એને લઈ અને એનું જંક્શન બનાવવામાં આવે. ધારો કે અહીંયાથી એક ધાતુનો વાયર છે અને અહીંયા એક બીજો ધાતુનો વાયર છે, બરાબર. અહીંયાથી બેને જોડી દઈએ તો અહીંયા જંક્શન બને. હવે એક જંક્શનને તમે ગરમ કરો, એક જંક્શનને તમે ઠંડુ કરો, તો બંનેના તાપમાનના તફાવતના કારણે બંને જંક્શન વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય, બરાબર. અહીંયાથી તમે વોલ્ટમીટર રાખીને માપો આ બે છેડા વચ્ચે અહીંયા, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. તો આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને થર્મો ઈએમએફ કહેવાય, બરાબર. જે ઈએમએફ ઉત્પન્ન થાય છે એને થર્મો ઈએમએફ કહેવાય. અને જે આ રચના બની આખી, બરાબર, ધ કન્સ્ટ્રક્શન ઇઝ નોન એઝ અ થર્મોકપલ, બરાબર. જે બનતી રચનાને થર્મોકપલ કહેવાય. અને આ અસરને સીબેક અસર કહેવાય, બરાબર. સીબેક સાયન્ટિસ્ટનું નામ હતું એટલે એના નામ પરથી આપેલું છે, જેણે ફર્સ્ટ ઓફ ઓલ આ ઇફેક્ટને ઓબ્ઝર્વ કરી હતી, બરાબર. તો સિમ્પલ, બે અલગ અલગ મેટાલિક વાયર લ્યો, એના જંક્શન બનાવો અને ટેમ્પરેચર ડિફરન્સ પ્રોડ્યુસ કરો, એના કારણે ઈએમએફ ઇન્ડ્યુસ થાય. ઇન્ડ્યુસ થતા ઈએમએફને થર્મો ઈએમએફ કહેવાય, બરાબર. અને જે આખી રચના બને છે એને થર્મોકપલ કહેવાય. અને આ ઇફેક્ટને સીબેક અસર કહેવાય, સીબેક ઇફેક્ટ. ક્લિયર? ધેન આપણે વાત કરી હતી પેલ્ટિયર ઇફેક્ટની, બરાબર. સીબેક અસરની અંદર એની અલગ અલગ ધાતુઓ વિશે વાત કરી. પછી થર્મોકપલમાં પણ આપણે જોયું હતું ન્યુટ્રલ ટેમ્પરેચર અને ઇન્વર્સ ટેમ્પરેચર, બરાબર. પછી આપણે વાત કરી હતી પેલ્ટિયર અસરની. પેલ્ટિયર અસરમાં શું હતું? થર્મો ઈએમએફની થર્મોકપલ છે એ થર્મોકપલ બનાવવાનું હતું, બટ સીબેકની ઓપોઝિટ ઇફેક્ટ. સીબેકમાં શું હતું? તમે ટેમ્પરેચર ડિફરન્સ ક્રિએટ કરતા હતા, એને કારણે વોલ્ટેજ ઇન્ડ્યુસ થતા હતા. બટ પેલ્ટિયરમાં શું છે? પેલ્ટિયરમાં તમે થર્મોકપલ બનાવશો, બરાબર, આવી રીતે, અને પછી એમાં વચ્ચે બેટરી જોડશો, બરાબર, તો તમે કરંટ એમાંથી પાસ કરાવો છો, બરાબર. તો એના કારણે જે બે જંક્શન બનતા હશે, એક ઠંડુ થાય અને એક ગરમ થાય, બરાબર. તો એને કહેવાય પેલ્ટિયર ઇફેક્ટ. ક્લિયર? અને પેલ્ટિયર ઈએમએફ અને એના કોન્સ્ટન્ટ પાઈ ને બધું આપણે જોઈ ગયા હતા, બરાબર. આપણે શું જોયું? જૂલ ઇફેક્ટ જોઈ, સીબેક જોઈ, પેલ્ટિયર જોઈ. હવે આજના લેક્ચરમાં વાત કરીશું થોમ્સન ઇફેક્ટ અને પછી ઇલેક્ટ્રિક કરંટની કેમિકલ ઇફેક્ટ, બરાબર, રાસાયણિક અસરો જોઈ અને આપણું યુનિટ અહીંયા કમ્પ્લીટ કરીશું. ઓકે, તો થોમ્સન ઇફેક્ટ. થોમ્સન ઇફેક્ટ કોને કહેવાય? તો કંઈ કંડક્ટરની અંદર કરંટ પાસ કરવાનો અને એને એનર્જી પણ આપવાની, બરાબર. જેમ કે એક આવી રીતે લોખંડનો એક કંડક્ટર લઈએ, મેટાલિક કંડક્ટર છે, બરાબર. આની અંદરથી આપણે કરંટ પાસ કરીએ છીએ આ ડાયરેક્શનમાં, બરાબર. અહીંયા એક બેટરી જોડી દઉં, આ નેગેટિવ, આ પોઝિટિવ, એટલે આ ડાયરેક્શનમાં કરંટ પાસ થશે, પોઝિટિવ ટુ નેગેટિવ, બરાબર. હવે કંડક્ટર છે, નીચેથી આપણે એને ગરમ પણ કરીએ છીએ, એક આપણે બર્નર રાખી દઈએ, બરાબર. તો નીચેથી એને ગરમ પણ કરીએ છીએ. તો આને કારણે શું થાય કે કંડક્ટરના કોઈ એક પાર્ટમાં જે ડિપેન્ડિંગ ઓન ધી ડિરેક્શન ઓફ કરંટ, બરાબર, વિદ્યુત પ્રવાહની દિશાને આધારે કોઈ એક ભાગમાં એક ભાગ છે ગરમ થશે અને એક ભાગ છે ઠંડો થશે. આમાં બે અલગ અલગ ધાતુ લીધેલી નથી. એક સાદો કંડક્ટર છે, એને ગરમ પણ કરીએ છીએ અને એમાંથી કરંટ પણ પાસ કરીએ છીએ, તો એના કારણે આવી ઇફેક્ટ જોવા મળે છે, બરાબર. સો આ ઇફેક્ટને કહેવાય છે થોમ્સન ઇફેક્ટ, બરાબર. થોમ્સને સાદો કંડક્ટર લીધો, એમાં કરંટ પાસ કર્યો અને એને ગરમ પણ કર્યો, તો એક ભાગ છે ઠંડુ થાય છે, એક ભાગ છે ગરમ થાય છે, અને આ ઇફેક્ટને થોમ્સન ઇફેક્ટ કહેવાય છે. ક્લિયર? સો if a metallic wire has a non-uniform temperature,
નોન યુનિફોર્મ ટેમ્પરેચર એટલે કે અલગ અલગ તાપમાન, એટલે કે તમે એને તાપમાન આપો છો, બરાબર, આખા કંડક્ટરમાં ટેમ્પરેચર સેમ ન હોય. એન્ડ અ કરંટ ઇઝ પાસિંગ થ્રુ ઇટ, heat may be absorbed or produced in a different section of the wire. The heat is called Thomson heat. બરાબર, આ જે હીટ એબ્ઝોર્બ થાય અથવા તો પ્રોડ્યુસ થાય એને કહેવાય થોમ્સન હીટ. ધ ઇફેક્ટ ઇટ સેલ્ફ ઇઝ કોલ્ડ ધ થોમ્સન ઇફેક્ટ. ક્લિયર? થોમ્સન ઇફેક્ટ શું છે? કોઈ એક કંડક્ટર લેવામાં આવે અને એની અંદર તાપમાનનો તફાવત હોય કંડક્ટરની અંદર, અથવા તો એને નીચેથી ઉષ્મા આપવામાં આવે અને એમાંથી કરંટ પણ પાસ કરવામાં આવે, તો કંડક્ટરના અમુક ભાગમાં ઉષ્માનું શોષણ થશે અને અમુક ભાગમાં ઉષ્મા ઉત્સર્જન થશે. તો આ અસરને કહેવાય છે થોમ્સન અસરને. જે ઉષ્મા શોષાય છે અથવા તો ઉત્સર્જાય છે એને થોમ્સન ઉષ્મા કહેવાય. ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધી જૂલ હીટ. બરાબર, જૂલ અસર કરતાં થોડુંક અલગ છે. જૂલમાં સિમ્પલ તમે ખાલી કરંટ પાસ કરો છો. This Thomson heat is proportional to the difference of a temperature at the end of the conductor through which electric charge pass. બરાબર, જે મેં આપણે કંડક્ટર દોર્યો હતો, બરાબર, તો એ કંડક્ટરના બે છેડા વચ્ચેના તાપમાનના તફાવત ઉપર આધાર રાખે છે. બરાબર, થોમ્સન ઇફેક્ટ અને ચાર્જ ઉપર પણ આધાર રાખે છે. ઓકે, ઇફ ડેલ્ટા ક્યુ ચાર્જીસ passes through the small portion having temperature difference delta T, then the Thomson heat delta H is equal to sigma delta Q into delta T થાય. બરાબર, જો કંડક્ટર છે, કંડક્ટરમાંથી ડેલ્ટા ટી, જે ડેલ્ટા ટીનો તાપમાનનો ફેરફાર હોય, ડેલ્ટા ટીનો તાપમાનનો ફેરફાર મતલબ શું કે અહીંયા 50 ડિગ્રી હોય અને અહીંયા 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય, તો ડેલ્ટા ટી કેટલું થાય? તાપમાનનો ફેરફાર 10 ડિગ્રીનો. બરાબર, તો બે છેડા વચ્ચે 10 ડિગ્રી તાપમાનનો ફેરફાર હોય, આમાંથી ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાગ પસાર થતો હોય. બરાબર, તો જે થોમ્સન હીટ છે, એચ એટલે હીટ, બરાબર, તો હીટમાં થતો ફેરફાર કેટલો હશે? તો કઈ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા ક્યુ ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું. સિગ્મા શું છે? સિગ્મા પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ છે. બરાબર, વેર સિગ્મા ઇઝ અ કોન્સ્ટન્ટ ફોર અ મેટલ એટ ગિવન ટેમ્પરેચર. દરેક મેટલ માટે આપેલ તાપમાન માટે એ સિગ્મા અચળ હોય છે. સિગ્મા ઇન્ટુ ડેલ્ટા ટી, આની ઉપર સૂત્રનો કરતા બનાવે તો સિગ્મા ઇન્ટુ ડેલ્ટા ટી કરીએ તો ડેલ્ટા એચ અપોન ક્યુ થાય. આ બાજુથી આમ લઈ જઈએ તો ડેલ્ટા એચ અપોન ક્યુ, સોરી, ડેલ્ટા એચ અપોન ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ શું છે? થોમ્સન હીટ અપોન ચાર્જ પાસ, કે કેટલો વિદ્યુત ભાગ પસાર થાય છે. ક્લિયર? હિયર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ થોમ્સન EMF. બરાબર, થોમ્સન EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ, વોલ્ટેજ. ક્લિયર? Sigma is Thomson constant where electric current flow from lower temperature to higher temperature, and if the heat is absorbed, sigma is taken a positive. જો ઓછા તાપમાનથી વધારે તાપમાન ધરાવતા છેડા તરફ વિદ્યુત પ્રવાહનું પ્રસરણ થાય તો સિગ્માને પોઝિટિવ લેવામાં આવે છે, ધન લેવામાં આવે છે. બરાબર, ફોર એક્ઝામ્પલ, એક કંડક્ટર અહીંયા રાખ્યો છે, બરાબર, આ બાજુથી એને ગરમ કરી છે એટલે અહીંયા ગરમ હશે, અને આપણે કરંટની ડાયરેક્શન પણ આ રાખીએ છીએ, આ દિશામાં. તો ઓછા તાપમાન ધરાવતા છેડા તરફથી વધારે તાપમાન ધરાવતા છેડા તરફ જો વિદ્યુત પ્રવાહનું વહન થાય તો સિગ્માને પોઝિટિવ લેવામાં આવે છે. અને જો એનું વ્યસ્ત હોય, ઊંધું હોય, કે ગરમ તાપમાન ધરાવતા છેડાથી ઠંડા તાપમાન ધરાવતા છેડા તરફ વિદ્યુત પ્રવાહનું પ્રસરણ થાય તો સિગ્માને માઇનસ લેવામાં આવે છે. બરાબર, એ ડિપેન્ડ્સ ઓન ધી મેટલ, કે તમે કઈ મેટલ લ્યો છો. બરાબર, જે મેટલ તમે લીધી હોય એ અકોર્ડિંગલી એની માટે સિગ્મા અલગ અલગ હોય. સિગ્મા ઇઝ પોઝિટિવ ફોર કોપર. જો કોપરનું તમે સળિયો લીધો હોય તો એ સિગ્મા પોઝિટિવ આવશે. લોઅર ટેમ્પરેચરથી હાયર ટેમ્પરેચર તરફ કરંટ પાસ થશે. કોપર, સિલ્વર, ઝિંક, એન્ટીમની, કેડમિયમ, વાઇલ સિગ્મા ઇઝ નેગેટિવ ફોર આયરન, કોબાલ્ટ, નિકલ, બિસ્મથ એન્ડ પ્લેટિનમ. બરાબર, આટલી ધાતુ માટે સિગ્મા પોઝિટિવ છે અને આટલી ધાતુ માટે સિગ્મા નેગેટિવ છે. ક્લિયર? તો આ હતું સિમ્પલ થોમ્સન ઇફેક્ટ. હવે આપણે વાત કરીએ કેમિકલ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર વિશે. બરાબર, તો એની માટે આપણે ઇલેક્ટ્રોલાઇસિસ સમજવું પડે. બરાબર, ઇલેક્ટ્રોલાઇટ શું કહેવાય, ઇલેક્ટ્રોલિસિસ શું કહેવાય? ઓકે, when electric current is passed through the electrolyte, the negative ion move towards the positive terminal and positive ion moves towards the negative terminal of a battery. This process of chemical dissociation is called electrolysis.
બરાબર. સિમ્પલ ઇલેક્ટ્રોલિસિસ કોને કહેવાય? તો તમે અહીંયા આકૃતિ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર. તમે એક બીકર લ્યો, બીકરની અંદર કોઈ જે આયનનું બનેલું હોય એવું દ્રાવણ લ્યો. બરાબર. AgNO3 છે, CuSO4 છે, બરાબર, H2SO4 છે, તો અથવા તો એને કહેવાય મંદ એસિડ. બરાબર. ડાયલ્યુટ એસિડ તમે એની અંદર ભરો, 2 ઇલેક્ટ્રોડ એની અંદર રાખો. જો CuSO4 હોય તો એની અંદર કોપરના ઇલેક્ટ્રોડ હોય. આ જે મેટાલિક ઓલા રાખેલા એને ઇલેક્ટ્રોડ કહેવાય. એક બીકર લ્યો, એમાં ડાયલ્યુટ એસિડ રાખો તમે, એની અંદર 2 ઇલેક્ટ્રોડ રાખો, એની સાથે 2 વાયર જોડી દો. એકને બેટરીના પોઝિટિવ સાથે અને એકને બેટરીના નેગેટિવ સાથે જોડો અને બેટરી તમે સ્ટાર્ટ કરો તો શું થાય? જે ડાયલ્યુટ એસિડ હોય એના જે આયન્સ હોય, બરાબર, એનું આયનીકરણ થાય. AgNO3 છે તો Ag+ અને NO3- એમ છૂટા પડી જાય. જ્યાં બેટરીનો પોઝિટિવ ટર્મિનલ આવતો હોય ત્યાં જે લિક્વિડ છે એના નેગેટિવ આયન્સ એની ઉપર જમા થાય અને બેટરીનો નેગેટિવ છેડો હોય ત્યાં જે લિક્વિડ છે એના પોઝિટિવ આયન્સ ભેગા થાય. જેમ કે Ag+ છે તો એ આ બાજુ ભેગા થાય. બીજું કે બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જે ઇલેક્ટ્રોડ જોડેલો હોય એને એનોડ કહેવાય અને બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જે ઇલેક્ટ્રોડ જોડેલો હોય એને કહેવાય કેથોડ. બરાબર. એનોડ અને કેથોડ. એનોડ પોઝિટિવ, કેથોડ નેગેટિવ. એનોડ ઉપર નેગેટિવ આયન જમા થાય અને કેથોડ ઉપર પોઝિટિવ આયન કેથોડ ઉપર પોઝિટિવ આયન જમા થાય. ક્લિયર? અને આ જે આયન્સ બને છે, બરાબર, અંદર જે AgNO3 નું છૂટા પડે, બરાબર, આયનીકરણ થાય તો એને આયન્સ કહેવાય. અંદર જે લિક્વિડ ભરેલું હોય એને ઇલેક્ટ્રોલાઇટ લિક્વિડ કહેવાય અથવા તો આખી જે રચના બને છે એને ઇલેક્ટ્રોલાઇટ કહેવાય. અને ઢોળ ચડાવવાની જે પ્રક્રિયા છે એને આ જે આખી ઘટના છે એને ઇલેક્ટ્રોલિસિસ કહેવાય. ક્લિયર? એટલે આ બધી ડેફિનેશન હમણાં આવશે તે આપણે જોશું. બટ આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયો છે. ઇલેક્ટ્રોલાઇટ કોને કહેવાય, ઇલેક્ટ્રોલિસિસ કોને કહેવાય, બરાબર, એનોડ કોને કહેવાય, કેથોડ કોને કહેવાય. બીજું, જે આની અંદરના નેગેટિવ આયન હોય ને એ એનોડ તરફ જાય. એનોડ તરફ જાય એટલે કે NaN, બરાબર, તો એને એન આયન કહેવાય. એન આયન, બરાબર. આયન, નેગેટિવ આયન હોય ક્યાં જાય? એનોડ તરફ, તો એને કહેવાય એન આયન. અને પોઝિટિવ આયન હોય જેમ કે આમાં Ag+ છે તો Ag+ પોઝિટિવ આયન છે, બરાબર, તો પોઝિટિવ આયન હોય ક્યાં જાય? કેથોડ તરફ. કેથોડ માટે Ca. કેથોડ તરફ જે આયન આવે એને કહેવાય કેટાયન. કેથોડ માટે Ca, બરાબર, તો એને કહેવાય કેટાયન. તો એનાયન અને કેટાયન. એનાયન એટલે કે એનોડ તરફ ભેગા થતા આયનો અને કેટાયન એટલે કે કેથોડ ઉપર ભેગા થતા આયનો. ક્લિયર? તો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે. હવે જોઈ લઈએ કેમિકલ ઇફેક્ટ અને ઇલેક્ટ્રોલિસિસ. બરાબર. કેમિકલ ઇફેક્ટ ઓફ કરંટ, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર, એની માટે સમ ડેફિનેશન આપી એટલે થોડીક વ્યાખ્યાઓ જોઈ લઈએ. ઇલેક્ટ્રોલાઇટ. ઇલેક્ટ્રોલાઇટ કોને કહેવાય? A liquid which is good conductor of electricity is called electrolyte. બરાબર. જે વિદ્યુત પ્રવાહનું સુવાહક હોય એવા દ્રાવણને ઇલેક્ટ્રોલાઇટ કહેવાય. બરાબર. જેમ કે NaCl નું દ્રાવણ છે, CuSO4 નું દ્રાવણ છે, તો એની અંદર આયન્સની સંખ્યા વધારે એટલે એની અંદર ઇલેક્ટ્રિક કરંટ ઇઝીલી પાસ થાય. ધેટ ઇઝ ડાયલ્યુટ એસિડ સોલ્યુશન ઓફ ઇનઓર્ગેનિક સોલ્ટ ઇન વોટર. બરાબર. ઇનઓર્ગેનિક સોલ્ટ હોય એને તમે પાણીમાં નાખો તો પણ એ પણ ગુડ કંડક્ટર કહેવાય અને ડાયલ્યુટ એસિડ બધાય. સેકન્ડ, ઇલેક્ટ્રોલાઇટ સેલ. ધ વેસલ વિથ ઇલેક્ટ્રોલાઇટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોલાઇટ સેલ. તો આની અંદર જે દ્રાવણ ભરેલું છે ને એને ઇલેક્ટ્રોલાઇટ કહેવાય અને આખું જે સેલ બને છે એને ઇલેક્ટ્રોલાઇટ સેલ કહેવાય. આ વેસલ અથવા તો એક પાત્રમાં જે પાત્રમાં ઇલેક્ટ્રોલાઇટ રાખેલું હોય એ પાત્રને ઇલેક્ટ્રોલાઇટ સેલ કહેવાય. ક્લિયર? એનોડ. A conducting rod is electrode which is connected to positive terminal of battery. શું હોય? એક ધાતુનો સળિયો હોય કે જેને બેટરીના ધન છેડા સાથે જોડેલો હોય એને એનોડ કહેવાય. કેથોડ. A conducting rod in electrolyte which is connected to negative terminal of the battery. ધાતુનો સળિયો કે જેને ઇલેક્ટ્રોલાઇટમાં ડૂબાડેલો છે અને બેટરીના નેગેટિવ છેડા સાથે એને જોડેલો છે એને કહેવાય કેથોડ. ક્લિયર? ઇલેક્ટ્રોડ. ઇલેક્ટ્રોડ કોને કહેવાય? તો એનોડ અને કેથોડ બંનેને કલેક્ટિવલી ઇલેક્ટ્રોડ કહેવાય. બંને ઇલેક્ટ્રોડ કહેવાય. ક્લિયર?
એનોડ અને કેથોડને કોમનલી બોલવું તો શું કહેવાય? ઇલેક્ટ્રોડ. ઓકે. છઠ્ઠું, આયન્સ. આયન્સ કોને કહેવાય? ઇલેક્ટ્રોલાઇટ્સ આર સેપરેટેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ, પોઝિટિવ એન્ડ નેગેટિવ. આયન્સ, બરાબર, એને આયન કહેવાય. ઇલેક્ટ્રોલાઇટ જે છે દ્રાવણ આખું CuSO4 હોય તો Cu+2 અને SO4-2, બરાબર, એ રીતના બે ભાગ પડી જાય તો પોઝિટિવ અને નેગેટિવ જે ભાગ પડે એને કહેવાય આયન્સ. એનાયન્સ. એનાયન્સ કોને કહેવાય? when current pass through electrolyte the negative ion travel towards the anode, so they are called anions. n એટલે કે anode ions, બરાબર. જ્યારે આમાંથી તમે બેટરીમાંથી કરંટ પાસ કરો એટલે આ છેડો પોઝિટિવ થયો એટલે આના જે નેગેટિવ આયન્સ હશે, બરાબર, NO3- એ બધાય આ ઇલેક્ટ્રોડ એટલે કે એનોડ ઉપર જમા થશે. એનોડ ઉપર જમા થાય એટલે એને કહેવાય એન આયન્સ, બરાબર, એનોડનો AN. અને સેમ વે કેથોડ ઉપર જે આયન જમા થાય પોઝિટિવ એને કહેવાય કેટાયન્સ. કેટાયન્સ, when current passes through the electrolyte ion with positive charge travel towards the cathode, so they are called cations. Clear? તો આઈ હોપ કે તમને એટલી ડેફિનેશન ક્લિયર થઈ ગઈ છે અને આ પ્રોસેસ પણ તમને સમજાઈ ગઈ છે, બરાબર. લેટ અસ ટેક અ સોલ્યુશન ઓફ અ સિલ્વર નાઇટ્રેટ, AgNO3, બરાબર. સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે ઇન અ ઇલેક્ટ્રોલાઇટ સેલ એન્ડ ઇમર્સ ટુ સિલ્વર રોડ ઇન ઇટ, બરાબર. આ જે સળિયા છે એ સિલ્વરના છે, ચાંદીના સળિયા એમાં રાખેલા છે, બરાબર. એનાથી શું થશે? ઇલેક્ટ્રિક કરંટ ઇઝ પાસ થ્રુ ધ સોલ્યુશન બાય કનેક્ટિંગ ધી રોડ ટુ ધ એક્સટર્નલ બેટરી. બહારથી એક બેટરી જોડીને એક એમીટર જોડેલું છે, એની ઉપરથી તમને ખબર પડે કેટલો કરંટ આમાંથી પાસ થાય છે અને કરંટ પાસ કરવામાં આવે. કરંટ પાસ કરવાથી શું થાય? જે દ્રાવણ છે એની અંદર આયન્સ ઉત્પન્ન થાય. ધી કરંટ એન્ટર ધી સોલ્યુશન થ્રુ ધી એનોડ A and it leaves the solution from cathode, બરાબર. કરંટ પોઝિટિવ ટુ નેગેટિવ હોય તો અહીંયાથી કરંટ આવે, અહીંયા જાય ને અહીંયાથી પાછો બેટરીમાં બેક થાય, બરાબર. એઝ ટાઈમ પાસ સિલ્વર ગેટ્સ ડિપોઝિટેડ ઓન ધી કેથોડ એન્ડ ધી ઇક્વલ અમાઉન્ટ ઓફ સિલ્વર ઇઝ રિમૂવ ફ્રોમ ધી એનોડ. બંને ચાંદીના સળિયા છે, બરાબર. તો શું થાય? કેથોડ જે છે એની ઉપર Ag ભેગું થવા મળે, અહીંયા Ag સિલ્વર જે છે એ ભેગું થવા મળે અને એનોડ ઉપરથી અહીંયા જેટલું ભેગું થયું હોય ને એટલું જ સિલ્વર અહીંયાથી ઓછું થાય, એટલે કે અહીંયાથી સિલ્વર ખવાઈ જાય, બરાબર. આ સળિયો જે છે ખવાઈ જશે અને આ સળિયો જે છે અહીંયા એક સિલ્વરનું કોટિંગ થઈ જશે આખા સળિયા ઉપર, બરાબર. A fraction of molecule of dissolved AgNO3 are separated into two parts, Ag+ and NO3-, each of which has electric charge, બરાબર. અને જે દ્રાવણની અંદર AgNO3 છે એ સેપરેટ થઈ જાય Ag+ અને NO3- માં, અને બંને ચાર્જ પાર્ટિકલ છે, એટલે કે પોઝિટિવ ચાર્જ છે નેગેટિવ ટર્મિનલ તરફ એટ્રેક્ટ થાય અને નેગેટિવ ચાર્જ છે પોઝિટિવ ટર્મિનલ તરફ એટ્રેક્ટ થાય. હિયર Ag+ ઇઝ cation and NO3- is anion, બરાબર. હમણાં મેં તમને સમજાવ્યું એમ. This ion move freely in the solution when battery is connected to electrodes. Electric field is produced in the solution of anode in the solution from anode to cathode. Anode થી cathode તરફ electric field ઉત્પન્ન થાય છે, બરાબર. Thus the cation move towards the cathode and anion moves toward the anode. એટલે કે cation છે એ બધાય કેથોડ તરફ મૂવ થશે અને એનાયન છે એ બધાય એનોડ તરફ મૂવ થશે. The ion give up their charges at an electrode and substance making up the ion is liberated, બરાબર. The liberated substance may be deposited on the electrodes. In case of AgNO3, the Ag+ ion move to the cathode to charge is give up there and the silver atom are deposited on the cathode. સિમ્પલ. આ જે બેટરી છે એનો નેગેટિવ ટર્મિનલ અહીંયા છે, એટલે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે બેટરીમાંથી આવતા કરંટને કારણે, બરાબર. એટલે જે Ag+ છે એ શું થાય? કેથોડ ઉપર જાય એટલે ત્યાંથી એને કેથોડ ઉપરથી એક ઇલેક્ટ્રોન મળી જાય, એટલે Ag+ છે એ ન્યુટ્રલ થઈ જાય અને એનો જે ચાર્જ છે પોઝિટિવ એ કેથોડને આપી દે, બરાબર. એટલે એની અંદર જે Ag+ હતું આયન એ હવે એટમ બની ગયું Ag સિલ્વર અને એ કેથોડ ઉપર જમા થઈ ગયું, બરાબર. અને કેથોડ ઉપર એ જમા રહેશે અને એનો ચાર્જ જે છે એ ત્યાં ગુમાવી દેશે. સેમ વે Ag+ છે તો એ Ag+
પ્લસ એક ઇલેક્ટ્રોન મેળવી અને Ag સિલ્વર બની જાય અને ત્યાં કેથોડ ઉપર જમા થઈ જાય, બરાબર. સેમ વે the NO3 minus ion move to the anode and give its extra electron to the NO3 ion is converted into NO3. શું કરશે, બીજો આ સાઈડનો સળિયો છે એ પણ સિલ્વરનો છે, તો અને પોઝિટિવ ટર્મિનલ છે, તો NO3 ત્યાં જશે અને એની પાસે જે ઇલેક્ટ્રોન વધારે છે એટલે તે એની સાઇન માઇનસ છે, તો એ વધારાનો ઇલેક્ટ્રોન ત્યાં એ જમા કરશે અને NO3 બની જશે, બરાબર. એ NO3 બનશે એટલે શું કરશે, જે એજીનો સળિયો છે, બરાબર, સિલ્વરનો સળિયો છે, એજીનો સળિયો, એની સાથે રિએક્શન કરશે અને રિએક્શન કરી અને પાછું AgNO3 બનાવશે આ સળિયા ઉપર, અને એ AgNO3 પાછું દ્રાવણમાં દ્રાવ્ય થઈ જશે, એટલે કે ડિઝોલ્વ થઈ જશે દ્રાવણમાં. એટલે અહીંયાથી જે હશે આ સળિયો એમાંથી Ag નીકળતું જશે અને અહીંયા Ag છે એ ભેગું થતું જશે, બરાબર. NO3 માઇનસ છે તો એમાંથી NO3 બનશે, પ્લસ એક ઇલેક્ટ્રોન છૂટો પડે તો ઇલેક્ટ્રોન જે ચાર્જ છે એ કોને આપી દેશે, એનોડને. The NO3 formed reacts with the silver atom of the rod of the anode to form AgNO3 which get dissolved in the solution, બરાબર. મેં તમને કીધું એમ કે NO3 ક્યાં જાય, એનોડ ઉપર જાય, ફરીથી AgNO3 બનાવે અને પાછું એ દ્રાવણમાં દ્રાવ્ય થઈ જાય. This way silver is continuously removed from the anode and deposited on the cathode. આ રીતે એનોડ ઉપરથી સિલ્વર જે છે કન્ટિન્યુઅસલી દ્રાવણમાં આવ્યા કરે અને કેથોડ ઉપર જમા થયા કરે, બરાબર. ઓન ધી કેથોડ with the concentration of electrolyte remaining unchanged. અને ઇલેક્ટ્રોલાઇટ છે, બરાબર, એની અંદરનું દ્રાવણનું જે સાંદ્રતા છે એ તો અચળ જ રહેવાની, એની અંદર જેટલા એજીના આયન પહેલા હતા એટલા જ રહેશે, ખાલી આના જે આયન છે, બરાબર, આના જે સિલ્વર છે એ ખવાય અને આમાં જમા થઈ જાય, બાકી દ્રાવણ છે એનું કોન્સન્ટ્રેશન, એની સાંદ્રતા મેન્ટેન રહેશે, રિમેઇન અનચેન્જ રહેશે, બરાબર. ધ મૂવમેન્ટ ઓફ cation towards the cathode and anion towards the anode make the current in the electrolyte. અને વિદ્યુત ભારનો જથ્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થાય તો એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે, બરાબર. તો કેટાયન જે કેથોડ તરફ જાય અને એનાયન છે એનોડ તરફ જાય તો એના કારણે ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય, ક્લિયર. એટલે આખી સર્કિટ છે એમાંથી ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થતો હોય. The electron given up by an anion to the anode is passes through the battery back to the cathode which has supplied one electron to cation. This way the potential difference between the electrodes is maintained. શું થાય, અહીંયા જે એક ઇલેક્ટ્રોન આને ગીવ અપ કર્યો એ ક્યાં જાય, બેટરીમાંથી થઈ અને પાછું કેથોડમાં આવે, બરાબર. ખરેખર કરંટની ડાયરેક્શન રેવાજી કઈ છે, પોઝિટિવ ટુ નેગેટિવ, બટ ઇલેક્ટ્રોન કરંટની ડાયરેક્શન કઈ છે, ઇલેક્ટ્રોનની ડાયરેક્શન તો એ છે નેગેટિવ ટુ પોઝિટિવ. એટલે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જાય, અહીંયાથી આવી રીતે બેટરીમાંથી પાછો કેથોડમાં આવે, આવી રીતે ફર્યા કરે, આવી રીતના કરંટ પાસ થતો હોય, ક્લિયર. આઈ હોપ કે તમને ઇલેક્ટ્રોલિસિસ ક્લિયર થઈ ગયું હશે, બરાબર. આની મદદથી આપણે તમે સિલ્વરના ઘણીવાર તમે જોયું હશે કે ચાંદીનો ઢોળ ચડાવી દે, સોનાનો ઢોળ ચડાવી દે, બરાબર, તો એ આવી રીતે થાય. એનું પર્ટિક્યુલર દ્રાવણ, જો ચાંદીનું ઢોળ ચડાવો તો AgNO3નું દ્રાવણ લેવું પડે. જો તમારે કોપરનું દ્રાવણ ચડાવવું હોય, કોપરનું પડ ચડાવવું હોય આની ઉપર, ઝિંક ઉપર અથવા તો બીજા કોઈ ઉપર, તો CuSO4 લેવું પડે, બરાબર. પછી ઝિંકનું દ્રાવણ આવે ZnSO4, બરાબર, અથવા તો ZnS, બરાબર. એવી રીતે બધા દ્રાવણ આવતા હોય અને ડિપેન્ડ્સ ઓન ધી તમારી એપ્લિકેશન કે તમારે શું કરવું છે, કોની ઉપર ઢોળ ચડાવો છે, એને કહેવાય ઇલેક્ટ્રો પ્લેટિંગ. ઢોળ ચડાવવાની જે ક્રિયા છે એને કહેવાય ઇલેક્ટ્રો પ્લેટિંગ, જે આગળ આવશે, બરાબર. સો ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ. ફેરાડેએ ઇલેક્ટ્રોલિસિસ માટે બે નિયમ આપ્યા, બરાબર. ફર્સ્ટ લો, ધ માસ ઓફ સબસ્ટન્સ લિબરેટેડ એટ ધી ઇલેક્ટ્રોડ્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધી ચેન્જ ઓફ માસ થ્રુ ધી ઇલેક્ટ્રોલાઇટ, સોરી, પ્રોપોર્શનલ ટુ ધી ચાર્જ ઇઝ પાસિંગ થ્રુ ઇલેક્ટ્રોલાઇટ. એટલે કે આ જે ઇલેક્ટ્રોલાઇટ છે એમાંથી જેટલા ચાર્જ પાસ થતા હશે, બરાબર, જેટલો કરંટ પાસ થતો હશે એના સમપ્રમાણમાં હશે. જે ઇલેક્ટ્રોડ ઉપર, એનોડ ઉપરથી જેટલો વજન ઓછો થયો અને કેથોડ ઉપર જેટલો વજન જમા થયો એ બધોય જે ચાર્જ છે એમાંથી પાસ થતા ચાર્જના સમપ્રમાણમાં હશે. ફર્સ્ટ લો, બરાબર. સેકન્ડ લો, ધ માસ ઓફ સબસ્ટન્સ લિબરેટેડ એટ an electrode by given amount of charge is proportional to the chemical equivalent of substance. હવે કેમિકલ ઇક્વિવેલન્ટ છે નવો શબ્દ છે, બરાબર. કેમિકલ ઇક્વિવેલન્ટ શું કહેવાય,
તો કે જે ચાર્જનું ઇક્વિવેલન્ટ છે ને અને કેમિકલ CuSO4 ને એ બધા કેમિકલ છે, તો કેમિકલ ઇક્વિવેલન્ટ છે એ અલગથી માપવામાં આવે છે, બરાબર. એ આગળ આવશે એટલે આપણે જોઈએ. એકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો, ધ અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ લિબરેટેડ એટ ધી ઇલેક્ટ્રોડ ઇઝ કેટલું માસ જમા થાય તો એ છે M ઇઝ પ્રોપોર્શનલ ટુ Q, જેટલો ચાર્જ એમાંથી પાસ થયો છે એના સમપ્રમાણમાં. Q ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ આપણે? I ઇન્ટુ ટી, બરાબર. આપણને ખ્યાલ છે, કરંટ આપણે ભણી ગયા, કરંટની ડેફિનેશન I ઇઝ ઇક્વલ ટુ Q/T, બરાબર. એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય, બરાબર. તો Q/T, તો Q ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? I ઇન્ટુ ટી. ક્લિયર? તો Q ની જગ્યાએ શું મૂક્યું છે? I ઇન્ટુ ટી. સો M ઇઝ પ્રોપોર્શનલ ટુ I ઇન્ટુ ટી. હવે જે આ સમપ્રમાણતાની નિશાની છે, પ્રોપોર્શનાલિટી સાઇન છે, એને રિમૂવ કરવા માટે એક કોન્સ્ટન્ટ આવશે. એ કોન્સ્ટન્ટનું નામ છે Z, બરાબર. તો M ઇઝ ઇક્વલ ટુ Z I ઇન્ટુ ટી. ઇક્વેશન નંબર 2, જ્યાં I છે કરંટ પાસિંગ ટુ ધી ઇલેક્ટ્રોલાઇટ, I શું છે? વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રોલાઇટમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે. T ટાઈમ ફોર પાસિંગ ધી કરંટ, જેટલા સમય માટે તમે કરંટ પાસ કરવા દો છો એ ટાઈમ છે. અને Z ઇઝ અ કોન્સ્ટન્ટ કોલ ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ. Z છે એ કોન્સ્ટન્ટ છે અને Z ને શું કહેવાય છે? ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ, ECE, ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ ઓફ ધી સબસ્ટન્સ. જે પર્ટિક્યુલર જે સબસ્ટન્સ લીધો હોય, ધારો કે સિલ્વર હોય તો સિલ્વર માટે ECE અલગ હોય, ગોલ્ડ માટે અલગ હોય, બરાબર. કોપર માટે, ઝિંક માટે, તો એ પર્ટિક્યુલર મેટલનો ECE કહેવાય, કોન્સ્ટન્ટ. The SI unit of ECE is kilogram per coulomb, written as kg per coulomb, બરાબર. Z નો યુનિટ શું થશે? kg per coulomb, SI યુનિટ. ઓકે. ડેફિનેશન ઓફ રિલેટિવ એટોમિક માસ ઓફ ધ સબસ્ટન્સ. હવે રિલેટિવ એટોમિક માસ છે તો એ કાર્બન 12 છે એની સાપેક્ષે એટોમિક માસ ગણવામાં આવે છે. કાર્બન 12 છે એનું માસ 12 ગ્રામ ગણવામાં આવે છે, બરાબર. કાર્બન 12 છે એનું માસ 12 ગ્રામ ગણવામાં આવે છે. તો એની કમ્પેરિઝનમાં કોઈ પણનું માસ ગણીએ તો એને રિલેટિવ માસ કહેવાય, બરાબર. ઇટ ઇઝ ધ રેશિયો ઓફ માસ ઓફ ઇટ્સ એટમ ઓફ ધી 1/12 ઓફ ધ માસ ઓફ કાર્બન 12 એટમ, બરાબર. એમાં બહુ ડીપમાં જવાની જરૂર નથી, જસ્ટ યાદ રાખવાનું છે. Definition of chemical equivalent. It is equal to the relative atomic mass divided by the its valency, બરાબર. રિલેટિવ એટોમિક માસ આવે એને ભાગ્યા એની વેલેન્સી કરવાની. જો +1 હોય તો ડિવાઈડ બાય 1, +2 હોય તો ડિવાઈડ બાય 2. ઇટ ઇઝ ડિનોટેડ બાય E. કેમિકલ ઇક્વિવેલન્ટ છે એને E થી ડિનોટ કરાય છે. ફ્રોમ ધ સેકન્ડ લોમાં શું કીધું? એ જેટલું માસ છે એ પ્રોડ્યુસ થાય છે, ખવાય છે અથવા તો જમા થાય છે કેથોડ ઉપર, એ કેમિકલ ઇક્વિવેલન્ટના સમપ્રમાણમાં હશે, બરાબર. સો એકોર્ડિંગ ટુ સેકન્ડ લો, M ઇઝ પ્રોપોર્શનલ ટુ E. સમીકરણ 1 અને 3 ઉપરથી શું લખી શકાય? સમીકરણ 1 ઉપરથી M ઇઝ પ્રોપોર્શનલ ટુ Q અને M ઇઝ પ્રોપોર્શનલ ટુ E, તો બંનેને ભેગા કરીએ તો M ઇઝ પ્રોપોર્શનલ ટુ E ઇન્ટુ Q. સો M ઇઝ પ્રોપોર્શનલ ટુ ઇઝ ઇક્વલ ટુ આવશે, બરાબર. અહીંયા પ્રોપોર્શનાલિટી સાઇન દૂર કરો એટલે 1/K કોન્સ્ટન્ટ આવે, બરાબર. તો 1/K ઇઝ ઇક્વલ ટુ EQ, ઇક્વેશન નંબર 4, જ્યાં K એ શું છે? યુનિવર્સલ કોન્સ્ટન્ટ છે, હેવિંગ ધ વેલ્યુ ઓફ 9.6485 ઇન્ટુ 10⁻⁷ કુલમ પર kg. ક્લિયર? તો K છે એ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ છે, સમપ્રમાણતા અચળાંક છે, યુનિવર્સલ કોન્સ્ટન્ટ છે અને એની વેલ્યુ સેમ રહે. યુનિવર્સલ કોન્સ્ટન્ટ કોને કહેવાય? કે આખી પૃથ્વી ઉપર તમે ગમે ત્યાં વયા જાઓ એની વેલ્યુ સેમ રહે અને એની વેલ્યુ આપેલી છે. ક્લિયર? વેરિફિકેશન ઓફ ફેરાડેઝ લો. ફેરાડેનો ફર્સ્ટ લો છે એ વેરીફાઈ કરવા માટે શું કરવું પડે? તો કંઈ તમે એક ઇલેક્ટ્રોલાઇટ લો, આપણે જે પહેલાં આ જોયું ને ઇલેક્ટ્રોલાઇટ, એક ઇલેક્ટ્રોલાઇટ લ્યો, બરાબર. અને એની અંદરથી કરંટ પાસ કરો, બરાબર. એન ઇલેક્ટ્રોલાઇટ સેલ ઇઝ કનેક્ટેડ ટુ ધી બેટરી, રિયોસ્ટેટ એન્ડ કી એન્ડ એમીટર સિરીઝ એઝ ઇન ફિગર, બરાબર. જે આકૃતિ પેલી દેખાડી છે એની જેમ એક સર્કિટ બનાવી. પછી શું કરવાનું? ધ કેથોડ ઇઝ ક્લીન, ડ્રાય એન્ડ વેઇટેડ. જે કેથોડનો સળિયો છે એને પહેલાં ક્લીન કરી સુકાવી અને એનું વજન કરવામાં આવે, એટલે એનું વજન મળી ગયું, બરાબર. પછી એને ઇલેક્ટ્રોલાઇટમાં ડુબાડવામાં. ધેન ઇન્સર્ટેડ ઇન્ટુ ઇલેક્ટ્રોલાઇટ સેલ, અ કોન્સ્ટન્ટ કરંટ I1 ઇઝ પાસ ફ્રોમ ધી ફોર T ટાઈમ, બરાબર. ધી કરંટ ઇઝ મેઝર્ડ બાય ધી એમીટર એન્ડ ધ કેથોડ ઇઝ ટેકન આઉટ, બરાબર. ધારો કે તમે
10 મિનિટ સુધી, 10 મિનિટ એટલે કે 600 સેકન્ડ સુધી તમે એમાંથી કરંટ પાસ થવા દો છો, બરાબર. એ કરંટ પાસ થાય છે એ તમે એ મીટરમાંથી નોટ કરો છો, અને એની માટે ટાઈમ પણ તમે નોટ કરેલો છે, 10 મિનિટ એટલે ફિક્સ રાખેલું છે, બરાબર. પછી પાછો એ કેથોડને તમે બહાર કાઢી એને ડ્રાય કરી અને સુકાવી અને ફરીથી એનું વજન કરો છો, એટલે તમને માસમાં થતો ફેરફાર પડી ગયો. કેટલું માસમાં ફેરફાર થયો? ધ કરંટ ઇઝ મેઝર્ડ બાય ધ એમીટર. ધ કેથોડ ઇઝ ટેકન આઉટ, વોશ્ડ વિધાઉટ રબિંગ ઇન જેન્ટલી ફ્લોઈંગ વોટર. શું કરવાનું? એને ઘસવાનું નહીં, એમનામ જસ્ટ એકદમ ધીમો પાણીનો પ્રવાહ હોય ને એમાં એને ધોઈ નાખવાનું, બરાબર, ઘસ્યા વગર. ઘસો તો જે ઢોળ ચડેલો છે એ બધું નીકળી જાય. એન્ડ ઇઝ ડ્રાઈડ, બરાબર, પછી એને સુકાવી દેવામાં આવે. ઇટ ઇઝ વેઇટેડ અગેન એન્ડ ધ માસ m1 ઓફ ધી ડિપોઝિટ ઇઝ ઓપ્ટેન. અને જે માસનો ફેરફાર છે એ તમને મળે છે. ધારો કે m1 જેટલો માસ છે એનો ફેરફાર તમને મળ્યો. ધ કેથોડ ઇઝ રીઇન્સર્ટેડ ઇન ધ સેલ. ફરીથી પાછો માસ તમને ખબર પડી ગઈ એટલે ફરીથી પાછો તમે એને ઇલેક્ટ્રોલાઇટમાં ડૂબાડો છો, બરાબર. એન્ડ ધ કરંટ ઇઝ ચેન્જ એઝ I2. પહેલાં તમે જે કરંટ સેટ કર્યો તો રિયોસ્ટેટની મદદથી, ધારો કે 1 એમ્પિયર સેટ કર્યો હોય તો હવે 2 એમ્પિયર સેટ કરો છો, બરાબર. ફોર એક્ઝામ્પલ I2 કરંટ તમે સેટ કર્યો, પહેલાં કરંટ કયો તો I1, પછી તમે કયો કરંટ સેટ કર્યો I2, અને ફરીથી પાછું 10 મિનિટ એને એમાં રહેવા દીધું, બરાબર. 10 મિનિટ સુધી કરંટ પાસ કરવા દીધો. I2 બાય રિયોસ્ટેટ એડજસ્ટમેન્ટ, બરાબર. રિયોસ્ટેટથી તમે I2 જેટલો કરંટ સેટ કર્યો. ધીસ કરંટ ઇઝ પાસ ફ્રોમ ધી સેમ ટાઈમ T, બરાબર. સેમ ટાઈમ T માટે એ કરંટ પાસ થવા દેવો જોઈએ. ધ M2 ઓફ ડિપોઝિશન ઇઝ ઓપ્ટેન, બરાબર. ફરીથી તમે એને કાઢી લો, એને ધોઈ ડ્રાય કરી અને ફરીથી એનું વજન કરો તો પાછું તમને ખબર પડે કેટલો માસમાં ચેન્જ થયો, M2 જેટલો, બરાબર. પહેલાં M1 જેટલો પછી M2 જેટલો. ઇટ ઇઝ ફાઉન્ડ ધેટ M1 અપોન M2 તમે રેશિયો લેશો તો એ I1 અપોન I2 જેટલો આવશે, બરાબર. એટલે કે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે એવું સાબિત થાય આની ઉપરથી, બરાબર. સિમિલરલી 2 એક્સપેરિમેન્ટલ આર ડન વિથ ધ સેમ કરંટ બટ ડિફરન્ટ ટાઈમ T1 એન્ડ T2. બીજો એક્સપેરિમેન્ટ કરવામાં આવે, બરાબર. અને આ વખતે શું કરવાનું? આ વખતે કરંટ સેમ રાખવાનો. I1 કરંટ છે એ સેમ રાખવાનો. ટાઈમ છે એક માટે 10 મિનિટ અને એક માટે 15 મિનિટ, એવી રીતના ટાઈમ T1 અને T2 બે ટાઈમ અલગ અલગ કરવાના. If the masses of deposition m1 dash and m2 dash respectively, it is found that જો એવું કરવામાં આવે તો T1 સમય માટે તમે જે તમને માસ મળ્યું, જે કેથોડ ઉપર જેટલો આયન્સ ભેગા થયા એનું માસ m1 ડેશ હોય, અને T2 સમય માટે તમે જે પાસ કર્યું એનું જે માસ છે એ m2 હોય, તો એની ઉપરથી કહી શકાય કે m1 ડેશ અપોન m2 ડેશ ઇઝ ઇક્વલ ટુ T1 અપોન T2 મળે છે, બરાબર. આ એક્સપેરિમેન્ટ કર્યા પછીનું રિઝલ્ટ છે, બરાબર. તો આની ઉપરથી શું કહી શકાય કે આની ઉપરથી એવું કહી શકાય કે m ઇઝ પ્રોપોર્શનલ ટુ I, એટલે કે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. અને આ ઇક્વેશન ઉપરથી કહી શકાય કે m ઇઝ પ્રોપોર્શનલ ટુ T. તો ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ 2 શું કહી શકાય? m ઇઝ પ્રોપોર્શનલ ટુ I ઇન્ટુ T. I ઇન્ટુ T એટલે શું? Q. તો ફર્સ્ટ લોનું વેરિફિકેશન થઈ ગયું. ફર્સ્ટ લો શું હતો? m ઇઝ પ્રોપોર્શનલ ટુ I ઇન્ટુ T એટલે કે Q. ક્લિયર? સો m is proportional to I into T, so the first law is verified. તો ફેરાડેનો ફર્સ્ટ લો છે એ વેરીફાઈડ છે, બરાબર. સેમ વે સેકન્ડ લોનું વેરિફિકેશન કરવું તો તમારે બે આવા કન્ટેનર લેવા પડે. એકમાં CuSO4નું દ્રાવણ છે, એકમાં AgNO3નું દ્રાવણ છે. આમાં CuSO4 છે એટલે કે આમાં કોપરના સળિયા લેવામાં આવે. આમાં AgNO3 છે એટલે કે આમાં Ag એટલે કે સિલ્વરના જે રોડ છે, સળિયા છે, લેવા પડે. ક્લિયર? અને આવી રીતે બેટરી જોડી દેવી પડે અને એમીટરમાંથી તમને ખબર પડે કેટલો કરંટ પાસ થાય છે. હવે કેમિકલ ઇક્વિવેલન્ટનો સેકન્ડ લો છે, કેમિકલ ઇક્વિવેલન્ટ માટે છે, બરાબર. ટુ વેરીફાઈ ધ સેકન્ડ લો, one can take two electrolyte cell connecting different electrolytes to be specific. One may contain CuSO4 solution with the copper electrode and the another AgNO3 solution with silver electrode, બરાબર. The electrode are connected in series with the external circuit. This arrangement ensure that the current is in the two cell are the same. સિરીઝમાં જોડેલા છે એટલે આમાંથી પસાર થતો કરંટ હશે એ સેમ હશે, બરાબર. ઓકે. ધ કેથોડ આર ક્લીન, ડ્રાય એન્ડ વેઇટેડ. જે કેથોડના સરિયા છે, બરાબર, એને ચોખ્ખા કરી, ધોઈ ચોખ્ખા કરી અને સુકાવી અને પછી એનું વજન કરીને પછી એને ઇલેક્ટ્રોલાઇટમાં નાખવામાં આવે છે.
when inserted to the respectively in the respective cell. The current is passed for some time in the and then the cathode are taken out. They are washed without rubbing in gently flowing water, dry and weighted. શું કહ્યું? બેના કેથોડ છે એને ડૂબાડ્યા, થોડોક સમય માટે એને કરંટ પાસ થવા દીધો એટલે શું થાય? કેથોડ ઉપર જે CuSO4 છે એમાંથી કોપર જમા થશે અને AgNO3 છે એમાંથી સિલ્વર જે છે એ કેથોડ ઉપર જમા થશે. પછી બેને કાઢી અને જેન્ટલી એકદમ સ્લો પાણીનો ફ્લો એમાંથી એને ધોઈ ડ્રાય કરી અને સુકાવીને વજન કરવામાં આવ્યો. બરાબર. ધસ ધ માસ ઓફ ધ ડિપોઝિશન આર ઓપ્ટેન. આવી રીતે કેટલું એની ઉપર માસ ઓપ્ટેન થયું, કેટલું એની ઉપર ઢોળ ચડી ગયો એમાં ખબર પડી જાય. ઇફ M1 and M2 આર ધી માસીસ ઓફ કોપર એન્ડ સિલ્વર. ધારો કે કોપરનું છે એ M1 જેટલું માસ આવ્યું અને સિલ્વરનું M2 જેટલું માસ આવ્યું. ઇટ ઇઝ ફાઉન્ડ ધેટ E1 upon E2 ઇઝ ઇક્વલ ટુ M1 upon M2 ઇઝ ઇક્વલ ટુ E1 upon E2 થાય. E શું છે? કેમિકલ ઇક્વિવેલન્ટ. બરાબર. ECE આપણે અહીંયા જોયું હતું. બરાબર. ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ. બરાબર. તો એ મેટલ માટે ફિક્સ હોય તો M1 upon M2 કરો તો કેપિટલ E1 upon E2 તમને મળે છે. when E1 and E2 are the chemical equivalent of copper and silver respectively. So the second law is verified. બરાબર. ફેરાડેના બે નિયમ વેરીફાઈ થઈ ગયા. હવે એપ્લિકેશન ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ. તો આ છે 5 એપ્લિકેશન છે. બરાબર. એક તો ઇલેક્ટ્રોપ્લેટિંગ મેઇન એની એપ્લિકેશન છે, બીજું પ્રાઇમરી સેલમાં, ત્રીજું ડ્રાય સેલમાં, ચોથું ડેનિયલ સેલમાં અને પાંચમું લેડ એક્યુમ્યુલેટર. બરાબર. સો ઇલેક્ટ્રોપ્લેટિંગ કોને કહેવાય? તો સિમ્પલ, ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે ધારો કે તમારી પાસે એક ચમચી છે, એની ઉપર તમારે કોપરનું પડ ચડાવવું છે. બરાબર. તો તમે શું કરો? તો ચમચીને કેથોડમાં રાખો અને એક કોપરનો ઇલેક્ટ્રોડ સળિયો છે એ તમે દ્રાવણમાં રાખો અને જે દ્રાવણ કયું લેશો તમે? CuSO4નું. શું કામ? કેમ કે તમારે કોપરનું કોટિંગ કરવું છે. તો જે કોટિંગ કરવાની ઘટના છે ને એને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય. બરાબર. ઇલેક્ટ્રોપ્લેટિંગ સિમ્પલ છે, તો કોઈ પણ વ્યક્તિ સમજાવી શકે છે. બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બીકરની અંદર તમારે ઇલેક્ટ્રોલાઇટ છે એ લેવું પડે. બરાબર. ઇલેક્ટ્રોલાઇટનું દ્રાવણ કયું લેશો તમે? CuSO4, કેમ કે તમારે કોપરનું. જો તમારે સિલ્વરનું કોટિંગ કરવું છે તો કયું લેશો? AgNO3. બરાબર. એટલે સ્પૂન સાથે બેટરીનો નેગેટિવ છેડો જોડશો એટલે સ્પૂન છે એ કેથોડ બનશે અને બેટરીનો પોઝિટિવ છેડો છે સળિયા સાથે જોડશો એટલે એ એનોડ બનશે. ક્લિયર? અને સિમ્પલી તમે થોડા સમય માટે કરંટ પાસ થવા દેશો એટલે આની ઉપર સ્પૂન ઉપર કોપરનું કોટિંગ થઈ જશે. ક્લિયર? એટલે આમાં બહુ ડીપમાં નથી જતો, જસ્ટ ખાલી કહી દઉં છું તમને. ક્લિયર? આખું જે લખ્યું છે એ જ મેં બોલ્યું છે. ધ પ્રોસેસ ઓફ ડિપોઝિશન ઓફ ધી one metal to another metal using the chemical effect of electric current is called electroplating. એક ધાતુનું બીજી ધાતુ પર પડ ચડાવવાની ક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય. બરાબર. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરનો ઉપયોગ કરી એક ધાતુનું બીજી ધાતુ પર પડ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય. ઢોળ ચડાવવાની પ્રક્રિયા ગુજરાતીમાં કહેવાય ઢોળ ચડાવવાની પ્રક્રિયા. Take a solution of CuSO4 in a beaker. In this solution, the iron spoon, આ જે ચમચી છે એ લોખંડની છે. બરાબર. iron spoon which to be electroplated and a copper plate are taken as electrode. બરાબર. બેને ઇલેક્ટ્રોડ તરીકે લેવામાં આવે. કેથોડ તરીકે કોને લેવાનું? જેની ઉપર તમારે ઢોળ ચડાવો છે એને. અને એનોડ તરીકે કોને લેવાનું? જે ધાતુનો ઢોળ ચડાવો છે એને. બરાબર. આની જગ્યાએ હું જો સિલ્વરનો સળિયો લીધો હોય મેં ચાંદીનો અને અહીંયા દ્રાવણમાં AgNO3 લીધું હોય તો આ જે ચમચી છે એ ચાંદીનું કોટિંગ થઈ જાય. બરાબર. સિલ્વર કોટિંગ. taken as electrode and are connected with the battery and key. Pass the current in a circuit from some time. You will observe the Cu is plated on the metallic spoon. બરાબર. એટલે તમે જોશો થોડા સમય પછી કે ચમચી છે એની ઉપર આખું ઢોળ ચડી ગયો છે. Here, copper sulfate is taken as a electrolyte. On passing the current through its solution, it is deposited into Cu+2, decomposed into Cu+2 and SO4-2 ions. બરાબર. જેમ કરંટ પાસ થાય એટલે જે ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ છે એ બે ભાગમાં વેચાઈ જાય, Cu+2 અને
-2. As Cu+2 ion is positively charged, so it move towards the negative terminal, that is metal spoon, and the deposition on the iron spoon. જે Cu+2 છે એ નેગેટિવ ટર્મિનલ ઉપર જાય અને આયન સ્પૂન ઉપર જમા થઈ જાય, બરાબર. Thus or iron spoon the plating take place. આના કારણે શું થાય? પ્લેટિંગ થઈ જાય એની ઉપર. Through there is no scarcity of Cu atom because copper atom go into the solution from the positive terminal, that is copper plate. The above process is called electroplating. ક્લિયર? જે CuSO4 છે એમાં કોપરની કમી થશે નહીં, કોપર ઘટશે નહીં. શું કામ? કેમ કે આ જે એનોડ છે એની ઉપરથી કોપર દ્રાવણમાં આવ્યા કરશે. ક્લિયર? તો આ 5 એની એપ્લિકેશન છે: ઇલેક્ટ્રોપ્લેટિંગ, પ્રાઇમરી સેલ, ડ્રાય સેલ, ડેનિયલ સેલ અને લેડ એક્યુમ્યુલેટર. લેડ એક્યુમ્યુલેટરમાં શું છે? એમાં પણ એવું છે, લેડની અંદર તમે PbO2નું દ્રાવણ હોય તો એમાંથી લેડને તમે છૂટું પાડવા માટે શું કરો? તો આવી રીતે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું પડે તમારે, બરાબર. એટલે એક સળિયા ઉપર લેડ છે જમા થઈ જાય, પીબી જમા થઈ જાય, બરાબર. સેમ. અને પ્રાઇમરી સેલ વિદ્યુત વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે, બરાબર, 2 અલગ અલગ ઓલામાં રાખવામાં આવે. પ્રાઇમરી સેલમાં શું હોય? તો કંઈ 2 અલગ અલગ રીતે 2 અલગ બીકર રાખવામાં આવે. જે બહારની સાઈડનું છે ને, અંદરની સાઈડ ઝિંકનો સળિયો છે, બહારની સાઈડ કોપરનો સળિયો છે. અંદર છે એ H2SO4 છે, બહારની સાઈડ CuSO4 છે. આના કારણે શું થાય? આ ઝિંકના સળિયા ઉપર નેગેટિવ ચાર્જ જમા થાય અને કોપરના સળિયા ઉપર પોઝિટિવ ચાર્જ જમા થાય, અને તમે એને બેટરી તરીકે યુઝ કરી શકો. જે કારની અંદર જે બેટરી આવે છે, બરાબર, એની અંદર સ્ટ્રોંગ એસિડ ભરેલું હોય, એના કારણે એ વધારે વોલ્ટેજ આપે, બરાબર. તો સેમ એ સેલ જ છે એક ટાઈપનો, એટલે ઇલેક્ટ્રોલાઇટ જ છે. એના કારણે તમને આવી રીતના 2 પોઝિટિવ નેગેટિવ ટર્મિનલમાંથી તમને સારી અમાઉન્ટમાં પોટેન્શિયલ ડિફરન્સ મળે અને એનાથી તમે આખી બેટરી કારની બેટરીથી ટ્યુબલાઇટ, પંખો એવું બધું ચાલુ કરી શકો. કારનું આખું એન્જિન છે એ બેટરીથી સ્ટાર્ટ થઈ જાય, બરાબર. તો આ છે એ કરંટની કેમિકલ ઇફેક્ટના કારણે છે, બરાબર, રાસાયણિક અસર. સેમ ડ્રાય સેલ એટલે શું? તો કે આપણે ઘડિયાળમાં નાખવાનો જે પાવર આવે છે એને ડ્રાય સેલ કહેવાય, બરાબર. ઘડિયાળમાં નાખવાનો જે બેટરી હોય એને ડ્રાય સેલ કહેવાય. એની અંદર પણ સેમ આવી રીતે ઝિંકનું અને MnO2નું દ્રાવણ હોય, એનું શું કરેલું? પેસ્ટ હોય. લિક્વિડ ફોર્મમાં ન હોય, પેસ્ટ ફોર્મમાં હોય. જેમ આપણે કેમ ટૂથપેસ્ટ છે એવા જેલ ફોર્મમાં હોય, અને એને આખું કોટિંગ કરેલું હોય, એને આખું પેક કરી હોય, બરાબર. શું કહે એને આપણે હવા એમાં જઈ ન શકે એવી રીતે એને પેક કરેલું હોય, બરાબર. જેથી કરીને એ પેસ્ટ છે એ સુકાય નહીં. પેસ્ટ સુકાઈ જાય એટલે બેટરી છે એ પૂરી થઈ જાય અને આપણે સેલ બદલાવવો પડે, બરાબર. તો એઝ અ ડ્રાય સેલ પણ એનો ઉપયોગ થાય. લેક્લાન્સ સેલ એમાં પણ આવું જ છે. એક દ્રાવણ લેવામાં આવે, 2 ઇલેક્ટ્રોડ નાખવા પડે, એની અંદર 2 ઇલેક્ટ્રોડ હોય, એનોડ અને કેથોડ, અને એમાંથી તમને વોલ્ટેજ મળે, બરાબર. પછી સેકન્ડરી સેલ એટલે કે લેડ એક્યુમ્યુલેટર. લેડને છૂટું પાડવા માટે એનો ઉપયોગ થાય છે, બરાબર. એક પ્લેટ ઉપર આ તમે વાંચશો એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. તો આ આપણો છેલ્લો ટોપિક છે, લેડ એક્યુમ્યુલેટર, બરાબર. તો આજના લેક્ચરમાં આપણું યુનિટ 2 જે છે એ કમ્પ્લીટ થાય છે, સ્ટેટિક એન્ડ ઓકે. યુનિટ 2 આપણું સ્ટેટિક એન્ડ કરંટ ઇલેક્ટ્રિસિટી, બરાબર. સ્ટેટિકવાળા પાર્ટમાં છે આપણે ચાર્જ વિશે બધું ભણ્યા, ડાયપોલ, બરાબર, અને કરંટ ઇલેક્ટ્રિસિટીમાં કરંટની ઇફેક્ટ વિશે ભણ્યા, બરાબર, હીટિંગ ઇફેક્ટ એન્ડ કેમિકલ ઇફેક્ટ. આઈ હોપ કે તમને આખું યુનિટ ક્લિયર થઈ ગયું હશે, બરાબર. આમાં ઘણું બધું આપણે કવર કરી ગયા છીએ. હવે ખાલી યુનિટ 2ના ન્યુમેરિકલ્સ એટલે કે ઉદાહરણના દાખલા, બરાબર, સોલ્ડ એક્ઝામ્પલ છે એ બાકી છે. બાકી અહીંયા યુનિટ 2 છે એ કમ્પ્લીટ થાય છે, બરાબર. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. કોઈને ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો.